મારું નામ છે હિરણ રાજ્યગુરુ અને આજે આપણે જોવાના છે બીકોમ સેમ 2 માટે એકાઉન્ટિંગ 2 એમાં આપણે રોયલ્ટીના હિસાબો જોતા હતા. આ અગાઉ આપણે ઇન્ટ્રોડક્શનનો વિડીયો અને 2019માં પૂછાયેલા બે સમ મેં કરાવી દીધા છે, બરોબર. જો તમે ના જોયા હોય તો પ્લીઝ જોઈ લેજો. અને આજે આપણે જોવાના છે ઓછા કામના નુકસાનની ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો, જે કદાચ જો અઘરો દાખલો પૂછે યુનિવર્સિટીમાં તો પૂછી શકે છે. ચાલો, જેતપુર પોટ્રી લિમિટેડ પાસેથી 1/1/2003ના રોજ નીચેની શરતોએ ઉપલેટા પોટ્રી લિમિટેડે એક ખાણ ભાડા પટ્ટે ખરીદી. તો પહેલો તો પ્રશ્ન આપણો એ થયો કે ભાઈ કોણ ખાણ ભાડે લેનાર છે અને કોણ છે એ ખાણ ભાડે આપનાર છે. તો જેતપુર પોટ્રી લિમિટેડ પાસેથી શબ્દ આવ્યો એટલે આ છે એ આપણો શું થઈ ગયો? ખાણ માલિક. ખબર પડી? બરાબર. જેતપુર પોટ્રી લિમિટેડ પાસેથી એટલે કે એના પાસેથી લીધું, એના પાસે હોય તો જ લઈએ એટલે એ છે ખાણ આપણો માલિક, બરાબર. અને પછી એને કોણ છે બીજો આપણી પાસે આપ્યો, કોણ છે? ઉપલેટા પોટ્રી લિમિટેડ. તો ઉપલેટા પોટ્રી લિમિટેડ છે આપણી શું થઈ ગઈ? જે છે એ ભાડે લેનાર, બરોબર છે. ચાલો, આ બે વસ્તુ પહેલા જ ક્લિયર કરી લેવાની, બરોબર છે, નકર કન્ફ્યુઝન થશે. જો તમે ગમે એના ચોપડે આપી દેશો તો કેના ચોપડે કરવું કેના ચોપડે ના કરવું એ પણ કન્ફ્યુઝ થાય. અને કદાચ એમ તમે સમજી લીધું હોય કે પહેલાં આપ્યો એ ખરીદનાર જ હોય અને બીજો આપ્યો હોય એ છે એ માલિક જ હોય, તો એવું જરૂરી નથી. પહેલાં ગમે એનું નામ આપી શકે, એટલે એવી કોઈ ભ્રમ રાખવાનો નહીં કે પહેલાં હોય એ ભાડે લેનાર હોય અને બીજો હોય એ ભાડે આપનાર હોય, એવું કોઈ જરૂરી નથી, બરોબર છે. ચાલો, પછી આપણને વધારાની માહિતી આપી છે. રોયલ્ટી આપણને ટન દીઠ 10 રૂપિયા, એટલે કે જેટલા ટન ઉત્પાદન થયું હોય એના 10 રૂપિયા લેખે આપણે રોયલ્ટી આપવાની છે. લઘુત્તમ ભાડું વાર્ષિક 6000 આપવાનું છે. ઓછા કામનું નુકસાન જે વર્ષે થાય તે પછીના 3 વર્ષમાં તે નીચેની શરતોને અધીન મજરે મેળવી શકાય. હવે 3 વર્ષ માટે આપણે જે વર્ષે થયું છે એ પછીના 3 વર્ષ માટે મજરે લેવાનું છે, પણ નીચેની શરતોએ. પ્રથમ વર્ષે 100% મજરે લેવાનું, બીજા વર્ષે 50% મજરે લેવાનું અને ત્રીજા વર્ષે 25% મજરે લેવાનું, અને ચોથા વર્ષે કાંઈ લેવાનું નથી. એટલે કે ચોથા વર્ષે આપણે શૂન્ય લેવાનું છે, બરાબર છે. એટલે કે ચોથા વર્ષે એની કોઈ આપણે મજરે મળશે નહીં. 3 વર્ષ માટે જ મજરે મળશે. પ્રથમ વર્ષે 100%, બીજા વર્ષે 50% અને ત્રીજા વર્ષે 25% આપણને મજરે મળશે. આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો. સમજી લેવાનું, પહેલાં પૂરેપૂરું વાંચી લેવાનું. અહીંથી વાંચીને એમ નહીં કહી દેવાનું ભાઈ 3 વર્ષ માટે મજરે મળે છે અને 3 વર્ષમાં તમે લેતા જાઓ, એવી રીતે કરવાનું નથી. આમાં બાકીમાં તમારો તફાવત આવશે. ચાલો, પ્રથમ વર્ષે એ થઈ ગયું. પછી ઉત્પાદન નીચે મુજબ થયું. આપણને ઉત્પાદન આપ્યું છે, વર્ષ આપ્યા છે 2003, 4, 5, 6, 7 અને ઉત્પાદન આપણને ટનમાં આપેલું છે. ટનમાં થયું છે 400, 4માં થયું છે 500, 5માં થયું છે 600, 6માં થયું છે 625 અને 7માં થયું છે 650 ટન છે. ચાલો, પછી આ માહિતી ઉપરથી ઉપલેટા પોટરી લિમિટેડના ચોપડે. તો પેલો પ્રશ્ન આપણો જે આપણે સોલ્વ કર્યો તો એ કે ભાઈ ઉપલેટા પોટરી લિમિટેડ કોણ છે? તો કોણ છે ઉપલેટા પોટ્રી લિમિટેડ? તો કે આપણે ઉપર જ હમણાં સોલ્વ કર્યું હતું કે ભાડે લેનાર છે, બરાબર છે. કોણ છે? ભાડે લેનાર. પણ ભાડે લેનારના ચોપડે મેં ઘણા આપણે જે પાછળ બે સમ કર્યા છે એ મેં ભાડે લેનારના ચોપડે જ કરાવેલા છે, બરાબર છે. એટલે તો હું ભાડે લેનારના ચોપડે નહીં, પણ આપણે કોના ચોપડે કરશું હવે નોંધ. આ મેં ચેકો એટલે માર્યો છે કે આ સમ બેઠો તમને કૌટિલ્યમાં આપેલો છે, 10મો દાખલો છે, બરાબર છે, જે તમે જોઈ શકશો, બરાબર છે. પણ આમાં પોઈન્ટ અલગ હતા, સારા હતા, એટલે મેં આ સમ લીધો છે, બરાબર છે. અને એમાં એને કીધું છે કે ઉપલેટા પોટ્રી લિમિટેડના ચોપડે તમારે નોંધ કરવાની છે, પણ આપણે એમાં નોંધ કરવી નથી. આપણે ખાણ માલિકના ચોપડે નોંધ કરવી છે, કારણ કે કદાચ એક્ઝામમાં એમ પૂછી લે કે ભાઈ ખાણ માલિકના ચોપડે નોંધ કરવી છે, તો તમારે ખાણ માલિકના ચોપડે કઈ રીતે નોંધ કરવી એ પણ તમારે ખબર હોવી જોઈએ. એટલે આપણે આજ ફેરે આમાં જેતપુર પોટ્રી લિમિટેડના ચોપડે નોંધ કરશું, બરાબર છે. જેતપુર પોટ્રી લિમિટેડ ના ચોપડે નોંધ કરવાની છે, બરાબર છે. એ કોણ છે? તો કે ખાણ માલિક છે. અત્યાર સુધી આપણે આ શું કામ મેં સુધારો કર્યો છે, મેં ચાઈ કરીને અત્યારે રાખ્યું છે, કારણ કે તમને ખબર પડે કે આ છે કૌટિલ્યનો સમ છે અને મેં આપણે એમાં એને જે છે ખાણ જેની ભાડે રાખી છે એના ચોપડે એને નોંધ કરવાનું કીધું છે, પણ આપણે એના ચોપડે નોંધ કરવી નથી. આપણે કેના અત્યાર સુધી આપણે એના ચોપડે નોંધ કરતા હતા, અત્યારે આપણે શીખવાની છે ખાણ માલિકના ચોપડે નોંધ, બરાબર છે. એટલે આપણે ખાણ માલિકના ચોપડે નોંધ કરશું, બરાબર છે. ચાલો, ડન છે.
ચાલો તો હવે આપણે સૌપ્રથમ જે મેઇન વસ્તુ આપણે બનાવવાની છે રોયલ્ટીની ગણતરી દર્શાવતું પત્રક, જેમાં તમારે ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે, બરાબર. એકદમ ઝીણવટભરી નજરથી જોજો, બરાબર, અને સમજવાની કોશિશ કરજો. ચાલો, આમ તો હું સમજાઈ જાય એવી જ રીતે સમજાવીશ, પણ છતાં જરાક તમે ધ્યાન આપજો. ચાલો, આપણે રોયલ્ટીની ગણતરી દર્શાવતું પત્રક બનાવવાનું છે, કોષ્ટક બનાવવાનું છે. એમાં આપણે વર્ષ, ઉત્પાદન, રોયલ્ટી, લઘુત્તમ ભાડું, ઓછા કામના નુકસાન, એમાં ખરેખર મજરે મળે એવું, મજરે ન મળે એવું, બાકી અને માલિકને ચૂકવવાની રકમ. એટલે આપણે 9 ખાતા બનાવીએ છીએ, તમને ખબર જ છે. હવે ઉત્પાદન આપણે કેમાં છે? ટનમાં. તો અહીં લખી નાખીએ ઉત્પાદન ટનમાં. રોયલ્ટી આપણને આપી છે 10 રૂપિયા લેખે લગભગ, બરાબર. રોયલ્ટી અહીંયા આપી છે ટન દીઠ રૂપિયા 10, એટલે અહીંયા આપણે લખશું રોયલ્ટી ટન દીઠ રૂપિયા 10, ટન દીઠ 10 રૂપિયા, બરાબર. લઘુત્તમ ભાડું એ તો આપણને આપેલું છે, ખરેખર એ આજે આપણે જ્યારે આવશે ત્યારે, બરાબર છે. આપણે આ વસ્તુ આવી ગઈ. અને મેં તમને ખાતું દોરવાની એક ટ્રીક સમજાવી હતી કે 4 લીટી ઉપરમાં લખવા માટે, અને બાકી જેટલા વર્ષ હોય એની ડબલ લીટી તમારે જો એક લાઈન છોડવી હોય તો, અને નકર તમારે જેટલા વર્ષ હોય એટલી લીટી છોડી દેવાની. જો એક લીટી છોડો તો વેલ એન્ડ ગુડ છે. શું કામ કે પેપર તો અમે તમને યુનિવર્સિટી આપશે, બરાબર. એટલે તમને જે લીટી છે તમારું થોડુંક લખાણ છે છૂટું રહેશે તો તમને દાખલો ગણવામાં મજા આવશે અને ચેકરને પણ મજા આવશે, બરાબર છે. ચાલો તો આપણે સમ સ્ટાર્ટ કરીએ. ચાલો, 2003, 4, 5, 6, 7 વર્ષ આપ્યા છે, આપણે લખી નાખીએ. 2003 થી સ્ટાર્ટ કરશું. 2003, 2004, 2005, 2006 અને 2007, બરાબર. ચાલો, આ સમમાં છે ને મોસ્ટ ઓફ બધા જે પોઈન્ટ છે એ કવર થઈ ગયા છે, એટલે તમે આ સમ જેટલું બને ને એટલું તમે આની પ્રેક્ટિસ કરજો, બરાબર છે. ચાલો, 400, 500 ઉત્પાદન આપ્યું છે. 400, 500, 600. 2003માં 400, 500, 600, 625 અને 650. ચાલો, 625 અને 650, સોરી 650 છે, હા 650 છે. ચાલો, 650, બરાબર છે. આપણે ઉત્પાદન જે રકમ આપ્યું હતું એ આપણે લખી નાખ્યું. હવે આપણે રોયલ્ટી લેવાની છે. રોયલ્ટી ટન દીઠ રૂપિયા 10 છે, તો બાજુમાં એક જીરો આપણે આ ઉત્પાદન આપ્યું છે, ટન દીઠ 10 રૂપિયા વધારવાના, એટલે 400 ગુણ્યા 10 એટલે 4000. ચાલો, આ 4000, અહીંયા આવશે 5000, અહીંયા આવશે 6000, અહીંયા આવશે 6250, એક જીરો નાખી ગયો, ગુણ્યા 10 કરવાના છે અને 6500, બરાબર છે. આ તો કોમન છે, કાંઈ આમાં સમજાવવાની જરૂર નથી. પછી લઘુત્તમ ભાડું. તો લઘુત્તમ ભાડું આપણે કીધું છે, લઘુત્તમ ભાડું વાર્ષિક 6000, એટલે કે દરેક વર્ષે આપણે લઘુત્તમ ભાડું 6000 છે. તો અહીંયા આપણે આખું મીચીને બધે શું લખી નાખવાનું? 6000, 6000, 6000 અને 6000 અને 6000. ચાલો, આપણે બધેમાં 6000, 6000, 6000, 6000 લખી નાખ્યું છે. બધેમાં લઘુત્તમ ભાડું શું છે? સેમ છે, કાંઈ નથી કીધું કે અહીંયા આટલા વર્ષ માટે વધારે, આટલા વર્ષ માટે ઓછું, કાંઈ કીધું નથી, અને 48નું વર્ષે આપણને આપ્યું નથી. ચાલો, હવે આપણે જે કામ કરતા હતા એ કરીએ. ખરેખર ઓછા કામનું નુકસાન, આ વસ્તુ ખૂબ જ મહત્વની છે. અહીં સુધી એકદમ કોમન હતું. હવે આપણે અહીંયા વસ્તુ બધી સમજવાની આવશે. શું કરવાનું છે? ચાલો તો જોઈએ. પહેલાં તો ખરેખર બધી જોઈ લઈએ કે કેટલું નુકસાન થાય છે. ચાલો, હવે આ 4000 છે, અહીંયા 6000 છે, એટલે અહીંયા આવશે 2000નું નુકસાન. માઇનસ કરશું આપણે 2000. અત્યારે મજરે મળે તેવું કાંઈ છે નહીં, અત્યારે મજરે ન મળે તેવું કંઈ છે નહીં, અને બાકી છે આપણી કેટલી છે? 2000. ચાલો, આ વસ્તુ ખબર પડી, કાંઈ નથી. અને ચૂકવશું આપણે લઘુત્તમ ભાડું. શું કામ કે રોયલ્ટીની રકમથી લઘુત્તમ ભાડું વધારે છે, અને આપણે તો નિયમ છે કે ભાઈ જે ખાણ માલિક છે એને આપણે ઓછામાં ઓછું લઘુત્તમ ભાડું તો ચૂકવવું જ પડે, એટલે આપણે અહીં કહીશું 6000, બરાબર. 6000 આપણે એને માલિકને ચૂકવી દીધા. હવે આપણે આગળ જોઈ બીજા વર્ષે આપણે 1000 માઇનસમાં આવે છે. લઘુત્તમ ભાડું વધારે છે, રોયલ્ટી ઓછી છે, રોયલ્ટી માઇનસ લઘુત્તમ ભાડું બરાબર ઓછા કામનું નુકસાન, બરાબર. એટલે અહીંયા આવશે -1000. ચાલો, આ વસ્તુ ખબર પડી ગઈ. 1000 આવી. હવે હજી આમાંથી મજરે કાંઈ મળે નહીં. હવે આપણે મજરે ન મળે તેવું, તો હવે જુઓ આપણે આપણા હવાલામાં જઈએ કે શું કીધું છે. હવે એને એમ કીધું છે કે ઓછા કામનું નુકસાન જે વર્ષે થાય, એટલે કે ફોર એક્ઝામ્પલ આપણું ઓછા કામનું નુકસાન 2003માં થયું છે, બરાબર. આપણું 2003માં આપણું ઓછા કામનું નુકસાન થયું છે. તો હવે જે વર્ષે થાય તે પછીના 3 વર્ષમાં તે નીચેની શરતોએ મધીન મજરે લેવાનું છે.
એ આ વર્ષે થયું છે, બરાબર, 2003માં થયું છે, તો એના પછીના 3 વર્ષ એટલે કે 4, 5 અને 6 આ 3 વર્ષ માટે આ છે આપણે ઓછા કામનું નુકસાન મજરે લઈ શકીએ, પણ એની શરત છે કે પહેલા વર્ષે તમારે જોતું હોય તો 100% તમે લઈ શકો, ત્યાં પ્રથમ વર્ષે તમે જોતું હોય તો 100% લઈ શકો. એટલે કે જો આ વર્ષે તમને નફો થાય, ફોર એક્ઝામ્પલ 2004માં તમને 10,000 નફો થઈ ગયો, બરાબર, તમે બહુ તમે ખોદી નાખ્યું બધું, તો 2004માં નફો થયો તો તમે 100% એટલે કે 1,000 તમે નફો લઈ શકો, બરાબર. પણ જો 2004માં તમને નફો થયો નહીં, તો તમારે જો બીજા વર્ષે લઈ જવું હોય તો તમને બીજા વર્ષે ખાલી કેટલા મળશે? 50% મળશે. એટલે કે 2005માં તમને 50% જેટલું જ મજરે મળશે, એનાથી વધારે મળશે નહીં. તો અત્યારે આપણી પાસે બાકી કેટલી હતી? 2,000. હવે આપણે આ વર્ષમાં આપણને નફો થયો નહીં, બરાબર, એટલે કે આ વર્ષમાં આપણે નફો થયો નહીં. જો આ વર્ષમાં નફો થાત ને તો આપણને મજરે મળત 100%, પણ હવે આપણને આ વર્ષે નફો થયો નથી, તો હવે આપણને આગળ કેટલા મજરે મળશે? 50% જ મજરે મળશે, બરાબર. આ વર્ષે જો આપણે લઈ જઈએ તો આપણને 50% જ મજરે મળે. તો આ વર્ષે હવે મજરે ના મળે તેવા 1,000 થઈ ગયા. શું કામ? કે 2,000 હતા એના 100% હતા, પણ હવે આપણને 50% જ મળશે, 100% મળશે નહીં. એટલે 1,000 છે એ આપણા શું થઈ ગયા? મજરે ન મળે તેવા. કારણ કે હવે જો આપણે આ વર્ષે નફો થયો હોત તો આપણે 100% મળત, પણ હવે આપણને 100% મળશે નહીં. એટલે હવે 1,000 આપણે મળશે નહીં, બરાબર. કદાચ આપણે આગલા વર્ષે નફો થાય તો એ, બરાબર. તો આપણને હવે આપણી બાકી અહીંયા કેટલી રહી? 1,000, બરાબર. ચાલો આ 1,000 બાકી રહી, એ હતી 2003ની. અહીંયા હું ઉપર લખું છું 2003ની, બરાબર. આ હું નોખું એટલું લખું છું કે જો ભેગી બાકી લખશું ને તો અલગ થશે. આ 1,000 આવ્યા એ મજૂરી ન મળે એવા, એ કેના આવ્યા? અહીંયા 2003ના આવ્યા. યોરે લખી દો એટલે તમને ખબર પડે, બરાબર. આ 2003ના આપણને 2,000માંથી આપણે 50% હવે મળશે નહીં. હવે 50% જ મળશે એમાંથી 1,000, જો આગલા વર્ષે આપણે લઈ જઈએ છીએ બાકી, એટલે બરાબર છે. ચાલો હવે આ 1,000 અહીંયા ખોટ આવી આપણી, પણ હજી આપણે આને ક્યાં લખશું? અહીંયા બાકીમાં 1,000 એ છે ને છે આપણા 2004ના. ચાલો આ વસ્તુ ખબર પડી, એટલે કે આની કુલ બાકી હશે 2,000, પણ આપણે નોખી લખું છું એટલે તમને વધારે સમજાય, બરાબર છે. ચાલો અને અહીંયા ચૂકવશું આપણે આને 6,000 લઘુત્તમ ભાડું. આમાં ખરેખર સમજવાનો આ જ પોઈન્ટ છે, મેઇન છે, બરાબર. બાકી આમાં દાખલામાં કાંઈ જાજુ લાંબુ નથી, બરાબર છે. ચાલો હવે આમાં પાછી રોયલ્ટીની રકમ અને લઘુત્તમ ભાડું બે શું થઈ ગયા? પાછા ઇક્વલ. તો પાછું આપણને અહીંયા ખરેખર કાંઈ મળતું નથી, મજરે કાંઈ મળે એવું છે નહીં. હવે અહીંયા ના મળે એવી બાકી થશે. શું થશે એ જોઈએ આપણે. તો કે જો એને શું કીધું છે? આ વર્ષના આપણને 2,000 હતા 2003ના, એ 2004માં આપણને 50% મળ્યા, તો 2005માં એને કેટલા મળશે? 25%, બરાબર. 25% આપણે એને લઈ જવા પડશે. બીજા વર્ષે 50%, સોરી, પહેલાં 100% મળવાના હતા, હવે આપણે 50% જ મળશે, બરાબર. બીજા વર્ષે 50%. તો હવે આપણે કદાચ અહીં નફો થાત ને તો આના 50% જ આપણે 1,000 જ મળવાના હતા, પણ હવે એ મળશે નહીં. તો હવે ત્રીજા વર્ષે આપણે બાકી કેટલી લઈ જવાની? 25%, કારણ કે હવે 25% જ આપણે ત્રીજા વર્ષે મળવાના છે, બરાબર. તો હવે આપણે આના 2,000ના 25% કરીએ તો કેટલા થાય? 1,000ના 50% કરી નાખીએ તો ચાલે, પણ 2,000ના 25% કરીએ આપણે 500 રૂપિયા. તો 500 રૂપિયા હવે આપણને 2003ના મળશે નહીં. 2003 આ 500 રૂપિયા હવે આપણે 2003ના મળશે નહીં, બરાબર. હવે આપણે 2004ની વાત કરીએ તો 2004માં આપણી બાકી હતી, જ્યાં આપણે 100% મળવાના છે હજી અહીંયા, બરાબર. પણ હજી આપણે અહીંયા નફો થયો નથી. આપણું આ પહેલું વર્ષે 2004 છે, તો 5, 6 અને 7 સુધી આપણે ખેંચી શકશું, બરાબર, આપણું કામ. પણ હજી 2004માં હતું, 2005માં આપણને નફો થયો નથી, બરાબર. એટલે આપણે છે એ બાકી 50% આગળ લઈ જવાની છે, બરાબર. એટલે 50% આપણે શું હવે મળશે નહીં. એટલે 1,000માંથી 50% આપણને મળશે નહીં, એટલે 500 રૂપિયા આપણને મળશે નહીં. એટલે કે 2004 માટે આપણી થઈ આ વસ્તુ, બરાબર. ચાલો તો વધી કેટલી? આ 1,000માંથી 500 માઇનસ કરીએ એટલે આપણી પાસે વધશે 500, એ વધશે આપણા 2003ના, અને અહીંયા વધશે આપણા પાસે 500, એ વધશે આપણા 2004ના. ખબર પડી ગઈ? બરાબર છે. કાંઈ કન્ફ્યુઝન હોય તો કહેજો જરાક, બરાબર. આ વસ્તુ ખબર પડી ગઈ? એને એવું હોય તો થોડુંક રિવાઇન્ડ કરીને જોઈ લેજો, એટલે તમને થોડું પાછું મગજમાં બેસી જાય, બરાબર છે. ચાલો પાછી સમજાવી દઉં વસ્તુ શું છે.
કે આપણી પાસે આ 2004માં હતી આપણી પાસે બાકી 2003ની, પણ હવે એને કીધું છે કે તમે ત્રીજા વર્ષે ખાલી 25% રકમ જ લઈ શકશો મજરે, તો આપણે બાકીમાં ઘટાડો કરવો પડે, તો 2000ના 25% કેટલા થાય 500, તો હવે આપણે 500 રૂપિયા છે એ મળશે, બીજા 500 રૂપિયા છે એ હવે આપણને મળશે નહીં. જો આપણે આ વર્ષે નફો થાત તો આ 500 રૂપિયા આપણને મળી શકત, પણ આ વર્ષે આપણે નફો થયો નથી એટલે આપણે 500 રૂપિયા શું કરવા પડશે, મજરે ન મળે તેવી બાકીમાં લઈ જવા પડશે. બરાબર છે. ચાલો પછી હવે પાછું 2004ની વાત આવી તો આમાંય 50% મજરે રકમ નહીં મળે હવે આપણને, બરાબર, એટલે 50% રકમ આપણે શું લઈ જશું અહીંયા મજરે ન મળે તેવી જગ્યાએ, અને હવે આપણે આગલા વર્ષે ખાલી 50% રકમ જ મળશે એટલે એ બાકી આપણે લઈ જશું આગલા વર્ષે. બરાબર છે. ચાલો એ ક્લિયર થઈ ગયું. ચાલો હવે આપણે અહીં ચૂકવવાની રકમ કરી નાખીએ. ચૂકવવાની રકમ છે આને 6000, તો અહીં લખશું આપણે 6000. શું કામ કે રોયલ્ટીની રકમ અને ઓછા કામના નુકસાનની રોયલ્ટીની રકમ અને જે લઘુત્તમ ભાડું છે બે ઇક્વલ છે એટલે ચૂકવશું આપણે રોયલ્ટી. બરાબર છે. ચાલો હવે આપણે આગળ જો હવે અહીંયા આપણે આવ્યા 6250 અને અહીં છે 6000 એટલે અહીંયા આવ્યા પ્લસ 250. બરોબર સમજો. અહીંયા આપણી પાસે આવ્યા 250 પ્લસમાં, એટલે આ વસ્તુ આપણને મજરે મળશે. બરાબર છે. તો મજરે મળશે તો આપણે મજરે લઈ લીધી, હાલો આ 250 આપણે મજરે લઈ લીધી, પણ હવે એને બાદ કેમાંથી કરવું, પહેલો પ્રશ્ન તો આપણો એ થાય. તો હવે જુઓ આ છેલ્લું વર્ષ છે આપણે આના, આ 2003માં આ પહેલું, આ 2003 માટે પહેલું, આ બીજું અને આ ત્રીજું, આ 3 વર્ષ છે, અને આ 2003 માટે ત્રીજું વર્ષ પહેલું, આ છેલ્લું છે 2003 માટે. બરાબર છે. આના પછી આને મળશે નહીં. બરાબર છે. ચાલો આ વસ્તુ ખબર પડી. આ 3 વર્ષ માટે આને છે, હવે 250 આને મજરે મળે છે, તો હવે એ પહેલાં જ જે નુકસાન, આ તો કદાચ આપણે આગલા વર્ષે મળી જશે, પણ જે યરમાં પહેલાં નુકસાન થતું હોય ને એમાંથી આપણે બાદ કરવાનું, એટલે આ 500 રૂપિયામાંથી આપણે 250 રૂપિયા મજરે મળી ગયા. બરાબર. તો હવે મજરે હવે આપણે આગળના વર્ષે કાંઈ મજરે મળશે નહીં, તો આપણે 250 હવે મજરે ના મળે તેવી બાકી રાખશું 2003 માટે. બરાબર, ખબર પડી. ચાલો હવે આપણે પાછું મજરે ના મળે, આમાં 500 રૂપિયા છે. બરાબર, 500 રૂપિયા છે આપણી પાસે મજરે ના મળે તેવા, તો આમાંથી હજી આપણે જો આમાંથી 25% રકમ આપણને આગલા વર્ષે મળશે, બાકી મળશે નહીં, તો આના 25% કરવા પડશે. બરાબર, એટલે આપણી પાસે આની બાકી હતી 1000 ગુણ્યા 25%, એટલે આવ્યા 250. બરાબર, એટલે કે 250 આના મજરે આપણને મળશે નહીં. બરાબર, એ 2004ના આપણને મજરે મળશે નહીં, અને મજરે મળશે એ કેવા મળશે, હવે અહીંયા બાકીના 500માંથી આ 500 તો આપણા પૂરા થઈ ગયા, ત્રીજું વર્ષ પૂરું થઈ ગયું, એટલે 2003માં હવે આપણું કાંઈ વધ્યું નહીં, પણ આના હજી 250 રૂપિયા આપણે મળવાના બાકી છે. 500 રૂપિયા હતા એમાંથી 250 હવે મળશે નહીં, પણ હજી 250 મળવાની શક્યતા છે. એ કેની છે, 2004ની. બરાબર છે. ચાલો હવે આપણે પાછું 2006માં આપણે મળશે કેટલા, 6000 જ મળશે. શું કામ, 250 તો આપણે શું લઈ લીધા, મજરે લઈ લીધા, એટલે 6000 આપણે અહીંયા લખશું, જે આને આપણે ચૂકવવાના છે. બરાબર છે. ચાલો પછી આપણે લાસ્ટ યરનું કામ કરીએ. હવે જો હવે આપણે 2003માં જે 3 વર્ષ માટે મજરે લેવાના હતા એનું કામ પૂરું થઈ ગયું, એટલે 2003નું કામ પૂરું થઈ ગયું. 2004માં હજી આપણે 5, 6 અને 7 સુધી આમાં હજી મજરે મળશે આપણે 2004ના. બરાબર છે. તો 2004ના મજરે મળવાના બાકી આપણી પાસે 2800 છે. જો 2800 આવે તો આપણે મજરે લેશું, નહીંતર લેશું નહીં. ચાલો તો હવે આમાં આવશે 6500 અને 6000, એટલે અહીંયા પ્લસ આપણી પાસે આવ્યા 500 રૂપિયા. બરાબર, પ્લસ આવ્યા આપણી પાસે 500 રૂપિયા, પણ 500 આવ્યા આપણી પાસે મજરેના, પણ હવે આપણે મજરે કેટલા મળી શકશે, ખાલી 2004ના 250. બરાબર, તો આપણે ખાલી 250 શું લેશું, મજરે. હવે બાકીના 500 છે એમાંથી 250 રૂપિયા હવે આપણે મજરે મળશે નહીં. હવે 250 આપણે શું મળશે નહીં, મજરે મળશે નહીં. તો આ 250 મજરે ન મળે તેવા. બરાબર, અને અહીંયા હવે કાંઈ બાકીમાં રહ્યું નહીં, અને અહીંયા આપણે ચૂકવશું પાછા. હવે જુઓ અહીં 6500 હતા, એમાંથી મજરે લીધા આપણે 250, તો 6500માંથી 250 આપણે બાદ કરીએ
તો આપણી પાસે વધે 6250, 6500 એમાંથી માઇનસ 250 એટલે 6250 રૂપિયા આપણે અહીંયા મળે. બરાબર, સમજાઈ ગઈ એ વસ્તુ? બરાબર, થોડું અટપટું છે. બરાબર, છતાં પાછું સમજાવી દઉં શું થાય છે. પહેલાં તો આપણે હવાલો સમજી લઈએ આખો. આ હું ભલે થોડોક મોટો થાય વિડીયો, પણ આપણે પ્રોપરલી સમજવું છે. એટલે પ્રથમ વર્ષે 100%, બીજા વર્ષે 50% અને ત્રીજા વર્ષે 25%. એટલે કે પ્રથમ વર્ષે 100% જો નફો થાય તો 100% તમે લઈ શકો. પણ પછી જો 100% નફો ના, તો જો તમને નફો ના થાય તો બીજા વર્ષે બાકી તમારે 50% જ લઈ જવાની. અને બીજા વર્ષે નફો ના થાય તો ત્રીજા વર્ષે બાકી તમારે 25% જ લઈ જવાની. ખબર પડી? આ ખરેખર કહેવા શું માગે છે કે પ્રથમ વર્ષે જો તમને નફો થાય તો તમે 100% લઈ શકો, પણ જો પ્રથમ વર્ષે નફો ના થયો તો બીજા વર્ષે તમે 50% જ લઈ શકો. એટલે બાકી આપણે જે આગલા વર્ષે લઈ જતા હોય એને આપણે 50% જ લઈ જવાની. બરાબર છે? આ વસ્તુ એક સમજવી જરૂરી છે આ પોઈન્ટમાં. બરાબર, એટલે કે આપણે પાસે પહેલા વર્ષે આપણે 2000 ખોટ ગઈ હતી. આ 2000 ને આપણે પહેલા બાકી પહેલા વર્ષે આખી લઈ ગયા. શું કામ કે હજી તો થઈ જ છે. આગલા વર્ષે જો આપણે નફો થશે તો જોશું. હવે આપણે બીજા વર્ષે ગયા 2003 ખાલી સમજીએ આપણે. તો જો આપણે બીજા વર્ષે ગયા તો 2004માં આપણે ખોટ ગઈ પાછી 1000. બરાબર, ખોટ પાછી ગઈ આપણી 1000 ને એ 1000 ને આપણે એ વર્ષે તો 2004ના પૂરેપૂરા આપી દીધા. તો હવે 2000માંથી પહેલા વર્ષે આપણે 50% રકમ લઈ લીધી, મજરે ના મળે તેવી, કારણ કે આપણને નફો થયો નથી. એટલે આપણે 1000 રકમ શું થઈ ગઈ? એમને હાલી ગઈ. હવે આપણને એ મળશે નહીં જો આગલા વર્ષે નફો થયો તો. બાકી આપણે કેટલી લઈ જવાની છે? 50%. એટલે 1000 આપણે ક્યાં લઈ ગયા? 2003માંથી 2004માં લઈ ગયા. બરાબર છે? 1000. ચાલો હવે આપણે મળશે એ શું થઈ ગયું? 1000 આપણને મળશે 2004માં. 2005માં જો નફો થયો તો. હવે આપણે 2005માં જોઈએ તો કાંઈ ખરેખર કે કાંઈ થતું નથી. તો આ જે 1000 આપણે વધ્યા એનાય આપણે હવે આ 2000ના 25% જ રકમ આપણે લઈ જાવશું. એટલે આ 1000માંથી 500 રૂપિયા હવે આપણે મળશે નહીં. આપણે ખાલી મળશે કેટલા? હવે 25% રકમ, એટલે કે 500 રૂપિયા મળશે. પહેલાં 50% મળી, પછી હવે 25% મળી. બરાબર છે? ચાલો હવે આ 25% મળી. હવે આપણે ચોથા વર્ષે જોઈ તો આપણને નફો થયો છે 250. બરાબર, તો એ 250 આપણે મજરે લઈ લેશું અને જે આપણી 2003ની 500ની રકમ હતી બાકીની એમાંથી 250 આપણે વારી લેશું. હવે આપણે જો બાકીની રકમ છે એ આપણને હવેથી મજરે મળશે નહીં, કારણ કે હવે આ વર્ષેનો નફો તો આપણે લઈ લીધો. આગલા વર્ષે જો નફો થાય તો આનો કરાર તો પૂરો થઈ ગયો છે. બરાબર, એટલે 2003નું કામ આપણે શું કરી નાખશું? 250 આપણે મજરે ન મળે તેવા કરી નાખશું અને અહીં કરી નાખશું નીલ. એવી જ રીતે આપણે 2004નું કામકાજ જોઈશું છે. 1000ની ખોટ હતી તો 1000ની ખોટ આપણે લઈ લીધી બાકીમાં પહેલા વર્ષે, કારણ કે પહેલા વર્ષે એટલે જે દી થઈ હતી તે દી આપણે લઈ લીધી 1000ની બાકી. હવે 1000ની બાકી આપણે 3 વર્ષ સુધી, એટલે કે 2005, 2006 અને 2007 સુધી આપણે રાખવાની છે. બરોબર સમજો? 1000 આપણે રાખવાની છે. તો 1000 આપણે હવે આપણે એના એક વર્ષ પછી આપણે 50%, એટલે 1000ના અડધા આપણે કેટલા થાય? 500. એટલે 2000 અહીંયા આપણે 2005માં એને 500ની જ બાકી લઈ જવાની છે અને બાકીની 500 આપણને હવે જો નફો ના થયો એટલે મળી નહીં, એટલે આપણે જવા દીધી. બરાબર છે? ફરી પાછા એના પછીના વર્ષે આપણને મળશે એના 25%, એટલે કે 250 રૂપિયા મળશે. બરાબર, એટલે 250 રૂપિયા આપણે બાકી લઈ ગયા. બરાબર છે? અને 250 રૂપિયા આપણને આ બાકી લઈ ગયા અને આ 250 રૂપિયા આપણે મળશે નહીં ઈ. બરાબર, અને પછી 2007માં આપણને નફો થયો તો 500 અને આપણી બાકી કેટલી હતી? 250ની. એટલે 250 આપણે અહીંયા રાખી દીધા, જે આપણને મજરે મળશે નહીં. અને ખાલી 250 રૂપિયા આપણે મજરે લીધા. કદાચ બાકી અહીં વધારે હોય તો 500માંથી એટલા વધારે આપણે લઈ શકીએ. પણ આપણી પાસે ખાલી બાકી ખોટની કેટલી હતી? એ 250. એટલે આપણે મજરે કેટલા લીધા? ખાલી 250. એટલે 500માંથી 250 આપણે માઇનસ કર્યા, એટલે આપણી પાસે આવ્યા 250. બરાબર, એ આવ્યા આપણે મજરા ન મળે તેવા. અને પછી આપણે જે વધારાની રકમ હતી 6500 આપણી રોયલ્ટીની રકમ હતી. લઘુત્તમ ભાડું હતું આપણું 6000 અને વધારાના થતા હતા 500, પણ એમાંથી મજરે લીધા 250. તો ચૂકવશું આપણે 6250. શું કામ કે 250 તો આપણે મળ્યા નથી. એ આપણે કોને ચૂકવવાના છે? જે ખાણ માલિક છે એને. એટલે ખાણ માલિકને મળશે 6250. ડન છે એટલી વસ્તુ? બરાબર, ચાલો કાંઈ ના સમજાતું હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. બરાબર, અને એવું જરૂર પડે તો અલગથી હું આનો વિડીયો બનાવી દઈશ. બરાબર છે? ચાલો મને કોમેન્ટમાં જણાવજો જો સમજાઈ ગયું હોય તો. ચાલો, આમ તો ઇઝી છે, કાંઈ વાંધો નહીં આવે. એક બે વાર પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. બરાબર, હવે આપણે જઈ ખાતા ઉપર. આ મેઇન કામ થઈ ગયું છે આપણું. આ વસ્તુ આવડી જશે ને એટલે ખાતા તો એકદમ ઇઝી છે. હું તમને ટ્રીકથી શીખવાડીશ એટલે તમને તરત આવડી જશે. બરાબર છે? પણ આ વસ્તુ મેઇન છે, આ વસ્તુ તમારે સમજવાની છે.
ચાલો આ સમજાઈ ગયું. હવે આપણે જઈ આ આપણો પ્રશ્ન, હવે આનું કંઈ કામ રહેતું નથી, આમાં બધા જ પોઈન્ટ આપણે લઈ લીધા છે. હવે ખાલી આપણે આપણું જે કોષ્ટક બનાવ્યું છે ને એમાંથી આપણે ખાલી ખાણ માલિકના ચોપડે નોંધ કરવાની છે. ચાલો સૌ પ્રથમ આપણે જોઈએ, આપણે 3 ખાતા ખાણ માલિકના ચોપડે હંમેશા બનાવતા હોય. તમે ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોયો હોય તો તમને ખબર હશે કે 3 ખાતા આપણે ખાણ માલિકના ચોપડે બનાવીએ અને 4 ખાતા આપણે ખાણ ભાડે રાખનારના ચોપડે બનાવતા હોય છે. આમાં પહેલો ખાતો છે જે લેણી રોયલ્ટીનો ખાતો, બીજું છે ઉપલેટા પોટરી લિમિટેડ એટલે કે જે ભાડે રાખનાર છે એનું ખાતું, અને ઓછા કામના ઉપલકનું ખાતું બનાવીએ છીએ. બરોબર, એક લેણી રોયલ્ટી, એક છે એ ખાણ ભાડે રાખનાર અને ઓછા કામના ઉપલકનું ખાતું, 3 ખાતા આપણે બનાવતા હોય છે. આમાં લઘુત્તમ ભાડાનું ખાતું જે માલિક છે એ બનાવતો નથી. બરાબર, એનું એક્સપ્લેનેશન મેં ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં કરી નાખ્યું છે. ચાલો હવે આપણે સમ સ્ટાર્ટ કરીએ, બહુ ટાઈમ પાસ કર્યા વગર. ચાલો સૌ પ્રથમ આપણે લેણી રોયલ્ટીનું ખાતું, તો તમને ખબર હોય તો આપણે આમ નોંધ કરતા હતા. બરાબર, તમને હું ખતવણી કરીને જ સમજાવું છું કે આમાં આપણે જોતા હતા કે રોયલ્ટી લઘુત્તમ ભાડું. હવે એમાં જો રોયલ્ટી છે એ લઘુત્તમ ભાડા કરતાં વધારે હોય તો અલગ આમ નોંધ થતી હતી, રોયલ્ટી લઘુત્તમ ભાડા કરતાં ઓછી હોય તો અલગ આમ નોંધ થતી હતી. તો તમારે આમ નોંધ યાદ રાખવાની, આમ નોંધ યાદ ના રાખવો તો પણ તમારે એન્ટ્રી તો યાદ રાખવાની છે. કદાચ એક્ઝામમાં આમ નોંધ પણ પૂછી લે કે ભાઈ આમ નોંધ દર્શાવો, તો આમ નોંધ તમારે બતાવવી પડે. કાંઈ જાજી આમ નોંધ નથી, 4 થી 5 પ્રકારની આમ નોંધ છે. ચાલો તો હવે આપણે કોના ખાતે કરીએ છીએ તો કે આ છે માલિક. બરાબર છે, માલિકના ચોપડે આપણે નોંધ કરીએ છીએ. તો આપણે માલિક બની જવાનું. બરાબર, આપણા માટે શું છે એ વસ્તુ આપણે નક્કી કરવાની. બરાબર છે. ચાલો તો સૌપ્રથમ આપણે રોયલ્ટીની રકમ મળે છે. બરાબર, આ 4000 રોયલ્ટીની રકમ છે એટલે આપણે રોયલ્ટીના ખાતામાં, રોયલ્ટીને અત્યાર સુધી આપણે ક્યાં લઈ જતા હતા? નફા નુકસાનમાં લઈ જતા હતા. બરાબર છે. તો હવે આપણે રોયલ્ટીની રકમ છે આપણા માટે શું છે એટલે કે ખાણ માલિક માટે શું છે તો એ છે મહેસૂલી આવક. એ મેં તમને ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં કીધું હતું. અને મહેસૂલી આવક નફા નુકસાન ખાતામાં જમા આવે. તો અહીંયા આપણે લખવાનું નફા નુકસાન ખાતે ઉધાર. બરાબર છે, અહીંયા લેણી રોયલ્ટીના ખાતે આપણે નફા નુકસાન ખાતે લખવાનું ઉધાર બાજુ. બરાબર, અને જમા બાજુ જે આપણે આપનાર હોય એ એટલે કે જે ભાડે રાખનાર છે એના ખાતે. સમજાઈ ગઈ આ વસ્તુ? બરાબર છે. અને આમાં આપણે કોની નોંધ કરશું એ તમને સમજાવી દઉં કે જે વસ્તુ રોયલ્ટી છે ને એ રોયલ્ટીની જ આપણે નોંધ કરશું. બરાબર છે. ચાલો તો સૌપ્રથમ આપણે તારીખ લખી નાખીએ 31/12/2003. આપણે લખશું માલિક ભાડે રાખનાર કોણ છે તો કે પોટરી લિમિટેડ. અહીં લખ્યું છે નીચે ઉપલેટા પોટરી લિમિટેડનું ખાતું. ઉપલેટા લિમિટેડ લખી નાખું છું, ઉપલેટા લિમિટેડ ખાતે. બરાબર, બને તો નામ આખું જ લખવાનું હંમેશા. બરાબર, ચાલો પણ હું તો આળસુ છું એટલે. ચાલો 31/12/2003 ઉપલેટા લિમિટેડ ખાતે આપણે કેટલી રોયલ્ટી મળે છે તો કે 4000ની રોયલ્ટી મળે છે. તો 4000 આપણે લખી નાખવાના. રોયલ્ટી મળે એટલું જ લખવાનું. બરાબર, વધારે લખવાનું નહીં. ચાલો 4000. બરાબર, અહીંયા આવશું 4000 આપણે બંધ કરશું અને એને લઈ જશું આપણે ક્યાં લઈ જશું? નફા નુકસાન ખાતે. તો 31/12/2003 ત્યાં આપણે લખશું નફા નુકસાન ખાતે. ચાલો કેટલા આવશે? 4000. બરાબર, ચાલો આ 4000 આવી ગયા. ચાલો હવે 31/12/2003 ના રોજ થઈ ગયું. 31/12/2004 ના રોજ 5000 આપણે શું મળે છે? પાછી રોયલ્ટી મળે છે. તો એની આપણે એન્ટ્રી કરી નાખીએ 31/12/2004 ના રોજ. તમને બધાને હું એક એક ખાતું જ કરાવીશ. બરાબર, એટલે ખાતું તમને પ્રોપર મગજમાં બેસી જાય. બરાબર છે. ઉપલેટા લિમિટેડ ખાતે કેટલી રોયલ્ટી છે? 5000. ચાલો તો 5000 અને એને આપણે ક્યાં જવા દેશું? નફા નુકસાનના ખાતામાં. ચાલો, અને હું તો સજેસ્ટ કરીશ કે તમે પણ મારી સાથે ચોપડો ને બુક લઈને બેસી જાઓ અને મારી સાથે સમ કરો, જેથી કરીને તમને પણ બધી મગજમાં વાત છે ઉતરતી જાય. બરાબર, નફા નુકસાન ખાતે આમાં હું બધું બોલું તો છું જ એટલે તમને શું છે સમ ગણવામાં થોડીક સરળતા રહે. ચાલો પછી આપણે 2005ના રોજે આપણે રોયલ્ટી લઘુત્તમ ભાડું બે ઇક્વલ છે. બરાબર છે. તો વળી પાછું આપણે એ જ એન્ટ્રી કરશું, આપણે રોયલ્ટી જ મળે છે. જો આપણે ઓલાના ખાતામાં એટલે કે જો ભાડે રાખનારના ખાતામાં કરતા હોય તો આ બધી એન્ટ્રી ક્યાં આવશે તમને ખબર હોય તો? યસ, આમાં આપણે લઘુત્તમ ભાડા ખાતામાં. બરાબર, પણ આમાં તો આપણે લઘુત્તમ ભાડું બનાવતા નથી એટલે આ બધી એન્ટ્રી આપણે ડાયરેક્ટ એના ખાતામાં કરશું? લેણી રોયલ્ટીના ખાતામાં. ચાલો પછી 31/12/5 બરાબર ઉપલેટા લિમિટેડ ખાતે.
કેટલી રોયલ્ટી છે 6000ની, એટલે 6000 આપણે ક્યાં જવા દઈશું નફા નુકસાન ખાતામાં. શું કામ કે આપણી મહેસૂલી આવક છે એ મેં તમને ઉપર જ સમજાવી દીધું. ચાલો નફા નુકસાન ખાતે 31/12/5 નફા નુકસાન ખાતે 6000 બરાબર છે. ચાલો હવે આપણે જો અહીંયા આવ્યું પાછું 2006 ના રોજ 31/12/2006. હવે અહીંયા રોયલ્ટીની રકમ કરતાં લઘુત્તમ ભાડાની રકમ ઓછી છે, એટલે કે રોયલ્ટીની રકમ લઘુત્તમ ભાડા કરતાં વધારે છે. તો ત્યાં આપણે તમને ખબર હોય તો આપણે આમ નોંધ કરતા હતા ઓછા કામના ઉપલબ્ધ ખાતે તે રોયલ્ટી ખાતે, બરાબર છે. તો અહીંયા રોયલ્ટી ખાતે આપણે શું કરશું, તો અહીંયા ઓછા કામનું ઉપલબ્ધ ખાતું એ આપણું સમાયેલું છે. તો આપણે ઉપલેટા લિમિટેડને કેટલા ચૂકવીએ છીએ 6000, બરાબર છે. આપણે આપણા પાસે આવે છે કેટલા 6000, બરાબર છે. એટલે કે ઉપલેટા લિમિટેડ આપણને 6000 ચૂકવે છે. પણ હવે એમાં જો આપણે આમ નોંધ કરતા હતા ભાડે રાખનાર ખાતે ઉધાર, ઓછા કામના ઉપલબ્ધ ખાતે ઉધાર, અને તે લેણી રોયલ્ટી ખાતે એટલે કે લેણી રોયલ્ટીના ખાતામાં જમા બાજુ આપણે ઉપલેટા ખાતે એટલે કે ભાડે રાખનાર ખાતે અને ઓછા કામના ઉપલબ્ધ ખાતે, કારણ કે આપણને મળે છે કેટલા અહીંયા 6000 જ મળે છે. પણ એમાં આપણે ઓછા કામના ઉપલબ્ધ ખાતું છે 31/12/2006. આ વચમાં આવી ઉજો નગર 250 આપણને મળત, પણ એ 250 એને લઈ લીધા ગદના, એટલે આપણે શું કરશું આમાં ઓછા કામના ઉપલબ્ધ ખાતે અહીં જમા કરશું. તો ઓછા કામના ઉપલબ્ધ ખાતે શું કરવું પડશે ઉધાર, જે આપણે જ્યારે કરશું ત્યારે કરી લઈશું, બરાબર છે. ચાલો ઓછા કામના ઉપલબ્ધ ખાતે કેટલા આવશે આપણા 250, અને નફા નુકસાન ખાતે આપણે જવા દઈશું 31/12/2006 નું નફા નુકસાન ખાતે કેટલા આવશે 6250. ચાલો અહીં લખશું આપણે 6250, બરાબર. અહીં લખશું 6250. ચાલો આ કામ પૂરું થઈ ગયું, આ સમજાઈ ગયું. આમાં ઉપલેટા લિમિટેડ આપણે રોયલ્ટીની જ ચૂકવણી કરે છે, ચૂકવણી રોયલ્ટીની જ કરે છે, પણ એમાં ઓછા કામના ઉપલબ્ધનું ખાતું એની વચમાં નાખ્યું છે. એટલે કે આપણે મળતા હતા 6250, આપણે મળવાના હતા રોયલ્ટીને 6250, પણ એને જે મજરે લઈ લીધું છે 250, એ આપણા માટે તો નુકસાન થયું. આપણે ઓછા કામના ઉપલબ્ધ ખાતે શું કરશું 250 જમા, અને જ્યારે એના ખતવણી કરશું ત્યારે ત્યાં કરશું ઉધાર, બરાબર. ચાલો એના પછીનું 31/12 ક્યાં કરશું 7 ના રોજ. ચાલો આ 7 છે છોકરાઓ, હાલો 31/12/7 ના રોજ. ચાલો કેટલી છે રોયલ્ટી, અહીંયા જો 6500 અને 6000 અને 500 છે ઓછા ખરેખર નુકસાન, અને મજરેને દઈ છે આપણે 250, અને આપણને મળે છે 6250. તો એ આપણને આપશે 6250, એટલે કે અહીંયા આપણે ઉપલેટા લિમિટેડ ખાતે લખશું, ઉપલેટા લિમિટેડ ખાતે લખશું આપણે 6250. ચાલો અહીં લખી નાખ્યા 6250, બરાબર. અને પછી આપણે હજી આની ઓછા કામના નુકસાનની લઈ લીધી છે મજરે, તો અહીં લખશું ઓછા કામના નુકસાન ખાતે 31/12/7. ચાલો ઓછા કામના ઉપલબ્ધ ખાતે કેટલા આપણે દીધા છે એની 250 આપણે એને દીધા છે. ચાલો તો હવે આ ટોટલ કરશું 6500, અને એ બધી જ રકમ આપણે ક્યાં લઈ જશું, 31/12/2007 ના રોજ નફા નુકસાન ખાતે કેટલા હતા આપણા 6500, બરાબર. ચાલો આ હતું આપણું લેણી રોયલ્ટીનું ખાતું. એકદમ ઇઝી ખાતું છે, કાંઈ આમાં વધારે સમજવાની કે વધારે કાંઈ માથા ફૂટવાની જરૂર નથી. થોડુંક યાદ રાખી લેજો કે રોયલ્ટી આપણને જે આપે છે એને આપણે રોયલ્ટીના ખાતામાં જમા લખશું, અને એને આપણે નફા નુકસાન એટલે કે આપણી આવક છે તો આની ખતવણી કરશો તો તમે નફા નુકસાન ખાતે શું થઈ જશે જમા, બરાબર છે. એટલે કે આપણે નફા નુકસાન ખાતે જો જમા કરશું ને એને ક્રોસ એન્ટ્રી આપશું એટલે લેણી રોયલ્ટીના ખાતામાં આપણે લખશું ઉધાર, બરાબર. ચાલો વાત કન્ફર્મ થઈ ગઈ. ચાલો હવે આપણે જે ખાણ ભાડે રાખનાર છે એના ખાતે કંઈક કરશું. હવે ખાણ ભાડે રાખનાર છે આપણને પૈસા આપે છે, કોમન સેન્સ, બરાબર. આપણને પૈસા આપે છે તો આપણે શું કરશું, આપણે બેંક ખાતે શું કરશું, બેંક ખાતે રોકડ આવે તો ઉધાર, એટલે કે બેંક ખાતે આપણે ઉધાર કરશું, પણ અહીંયા આપણે એની ખતવણી કરવાની છે એટલે આપણે શું કરશું અહીંયા બેંક ખાતે જમા. અહીંયા બેંક ખાતે જમા કરશું તો બેંકના ખાતામાં શું થશે ડાયરેક્ટ ક્રોસ એન્ટ્રી ઉધાર, બરાબર છે. ચાલો તો અહીંયા લખશું આપણે 31
12/2003 બરાબર। ચાલો અહીંયા આપણે લખશું બેંક ખાતે આપણને આપે છે કેટલા આપે છે બેંક ખાતે આપણને, ચાલો 6000 આપે છે આપણને બરાબર। તો બેંક ખાતે આપણને લેશે અહીંયા 6000 બરાબર। હવે ઈ બેંક ખાતે અને ક્રોસ એન્ટ્રી આપણે ક્યાં આપશું બરાબર, તો કે આ આપણે શું મળે છે 6000 કેના મળે છે, તો કે રોયલ્ટીના મળે છે બરાબર। ચાલો તો અહીંયા લખશું આપણે રોયલ્ટી ખાતે, ચાલો 31/12/2003 રોયલ્ટી ખાતે। રોયલ્ટી આપણે થઈ હતી ખાલી 4000 અને આપણને ઓછા કામનો ઉપલબ્ધ ખાતે આપણને વધારે મળશે 31/12/2003 સોરી બરાબર। ઓછા કામના આપણે મળે છે ઓછા કામના ઉપલબ્ધ ખાતે બરાબર। જો 4000 રૂપિયા આપણા રોયલ્ટીના હતા, આપણે મળ્યા છે 6000, તો 2000 આપણા શેના છે ઓછા કામના ઉપલબ્ધ ખાતે, આના માટે માઇનસ છે પણ આપણા માટે તો એને 2000 નહીં દેવા પડે બરાબર છે। ચાલો તો અહીંયા આવશે અહીંયા 2000 ઓછા કામના ઉપલબ્ધ ખાતે બરાબર, એટલે ટોટલ આવશે અહીં 6000, અહીંયા આવશે 6000। ચાલો વરી પાછું અહીંયા ઉપલેટા લિમિટેડના વરી પાછું 31/12/2004 રોજ વરી આપણે જોઈએ કેટલા ચૂકવે છે એ આપણે 6000, તો અહીં લખશું આપણે બેંક ખાતે આપણને દેશે 6000 આપણે દીધા, પણ હવે એમાંથી સમાયેલું શું છે, તો કે રોયલ્ટી 5000ની સમાયેલી છે અને લઘુત્તમ ભાડું ખરેખર નુકસાન આપણે સમાયેલું છે 1000। તો વળી પાછું આપણે અહીંયા લખશું કે રોયલ્ટી છે 31/4 રોજ રોયલ્ટી ખાતે કેટલા લખશું, રોયલ્ટીના આપણી પાસે 5000 છે, ચાલો તો 5000 બરાબર। અને 31/4 રોજ આપણે વધારાનું છે નુકસાન એ પણ આપણે ઉપલબ્ધ ખાતે લખશું, કારણ કે આપણે શું છે એ વાંધો નથી, આપણે સારું છે બરાબર। કામના ઉપલબ્ધ ખાતે આપણને કાંઈ ફેર પડતો નથી, આપણે તો સારું ઘટકનું એ 1000 ભલે રાખીએ બરાબર। એ 1000 આપણે શું થઈ જશે ઓછા કામના ઉપલબ્ધ ખાતે ઉધાર, એટલે અહીંયા થશે આપણા જમા। ચાલો એટલે 6000 બરાબર અને અહીંયા આવશે આપણે 6000। ચાલો હવે આપણે અહીંયા કરશું 31/12/5 રોજની એન્ટ્રી, તો આમાં આપણે કાંઈ નથી ડાયરેક્ટ રોયલ્ટી જ છે, તો આપણે એક જ ખાલી નોંધ કરવી બેંક ખાતે અને અહીંયા કરશું આપણે રોયલ્ટી ખાતે બરાબર। ચાલો બેંક ખાતે આપણે મળે છે 6000 અને એ આપણે અહીંયા લખશું લેણી રોયલ્ટી લખજો આ બધામાં છોકરાઓ, લેણી રોયલ્ટી આમ તો રોયલ્ટી લખો તો વાંધો ના આવે, પણ લેણી રોયલ્ટી લખો તો સારું લાગે કે આપણે એમ થાય કે આ છે માલિકનું ખાતું છે બરાબર છે। ચાલો અહીંયા 31/12/2005 બરાબર, એટલે કે માલિકના ચોપડે છે એમ કહું છું, માલિકનું ખાતું એટલે માલિકનું ખાતું નથી। ચાલો આ આવશે લેણી રોયલ્ટી ખાતે, બધી લેણી રોયલ્ટી જ છે રોયલ્ટી ખાતે। ચાલો કેટલા આવશે 6000 અહીંયા આવશે બરાબર, કારણ કે એને ઓછા કામના નુકસાનની કોઈ બાકી થતી નથી બરાબર છે। ચાલો આગળનું યાર 31/12/2006 31/12/2006 રોજ આપણે જોઈએ તો લઘુત્તમ ભાડું છે 6000 અને રોયલ્ટી છે 6250, તો આની એન્ટ્રી આપણે ઓછા કામના નુકસાન ખાતે ઉપરના ખાતામાં કરી નાખી બરાબર। શું કામ કે એમાં આપણે શું હતું કે રોયલ્ટી હતી વધારે હતી, એટલે કે વધારે હોય તો આપણે શું કરવું પડે 250 રોયલ્ટીના ખાતામાં બતાવવા પડે બરાબર છે। અને અહીંયા આપણે અત્યાર સુધી ઓછું આવતું હતું એટલે એ આપણે બતાવ્યું આપણે ઉપલેટા પોટ્રી લિમિટેડ, કારણ કે એને આપણે વધારે આપવા પડશે એટલે બરાબર। હવે આપણે અહીંયા કાંઈ આનું વધારાનું કંઈ દર્શાવવાની જરૂર નથી, કારણ કે એ ઓછા કામના નુકસાન ખાતે આપણે અહીંયા દર્શાવી દીધા બરાબર છે। ચાલો તો 31/12/2006 રોજ બેંક ખાતે આપણે કેટલા ચૂકવશે 6000 બરાબર, આ 6 રોજ 6000 ચૂકવશે એટલે 6000 આપણે અહીં લખી નાખ્યા ને એ આપણે ડાયરેક્ટ ક્યાં લઈ જશું લેણી રોયલ્ટી ખાતે। ચાલો 31/12/2006 આપણે લેણી રોયલ્ટી ખાતે કેટલા આવશે આપણા 6000 બરાબર। તો આ 6000 આપણે પાછા પેક કરી નાખીએ બોક્સમાં, ચાલો ફ્રેન્ડને ગિફ્ટ આપશું આપણે। ચાલો હવે 31/12/2006 કામ થઈ ગયું, હવે આપણે 31/12/2007 રોજ કેટલી રોયલ્ટી છે આપણી 6500 આપણી રોયલ્ટી હતી, 6000 આપણે લઘુત્તમ ભાડું ચૂકવ્યું હતું
અને 6250 આપણે ચૂકવ્યા હતા. તો આપણે ચૂકવ્યા હોય ને એટલે આપણે બેંક ખાતે લખી નાખવાના, કારણ કે આની એન્ટ્રી આપણે જે છે આપણું અહીંયા આપણે કરી નાખી હતી ઓછા કામના નુકસાન 250 ને, એટલે અહીંયા હવે આપણે કરવાની જરૂર નથી. બેંક ખાતે આપણે કરશું 6250 અને એ આપણે લખશું લેણી રોયલ્ટી ખાતે. લેણી રોયલ્ટી ખાતે 31/12/2006 બરાબર. અહીંયા આપણે લખશું 6250. અહીંયા આપણે ખાતું કરી દઈશું 6250 6250. ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ બરાબર. આ શું કર્યું આપણે, ઉપલેટા પોટરી લિમિટેડનું ખાતું જે છે એ આપણા ખાણ ભાડે રાખનારના ખાતું છે બરાબર છે. એ આપણે પૈસા આપશે અને આપણે એને લેણી રોયલ્ટી ખાતે લઈ જશું બરાબર છે. ચાલો તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. અને પછી છે ઓછા કામના ઉપલબ્ધનું ખાતું બરાબર. તો ઓછા કામના ઉપલબ્ધ ખાતામાં આપણે જોઈએ તો ઓછા કામનું આપણે બાકી નાખવાની છે, કાંઈ કરવાનું નથી. અત્યાર સુધી આપણે જ્યારે ઓલા આપણે જે આજે ભાડે લેતો હતો એના ખાતે આપણે જ્યારે નોંધ કરતા તો એની બાકી આપણે અહીંયા લઈ આવતા હતા. હવે આના માટે આ ઉપલબ્ધ ખાતું છે એટલે આની બાકી ક્યાં હશે, જમા હશે બરાબર છે. એટલે અહીંયા આપણે લખીએ 31 પહેલાં તો 1/1 શરૂઆતની બાકી લખશું 1/1/2000 કયા વર્ષથી ચાલુ થાય છે, 3થી. તો 1/1/2003 આપણે લખશું બાકી આગળ લાવ્યા. ચાલો બાકી આગળ લાવ્યા. આપણી પાસે કાંઈ છે નહીં, આપણી બાકી કાંઈ હતી નહીં. પછી આપણી પાસે 31/12/3 રોજ બાકી આવી હતી, જુઓ અહીંયા 2000ની બરાબર છે. ચાલો બાકી આવી હતી 2000ની, તો આપણે લખશું કોના ખાતે લખશું, પહેલો પ્રશ્ન એ થાય. તો આપણે જુઓ અહીંયા ક્રોસ એન્ટ્રી આપી હતી, પોટરી લિમિટેડના ખાતામાં ઓછા કામના નુકસાન ખાતે જમા કરી હતી, ઉધાર કરી હતી 2000. તો અહીંયા આપણે આને જમા કરશું ઓછા કામના નુકસાન ખાતે, એટલે કે જે ઉપલેટા પોટરી ખાતે લિમિટેડ ખાતે લખજો 2000 આપણી પાસે આવ્યા હતા. એટલે હવે આપણે આ વર્ષની બાકી 2000 બરાબર, અને અહીંયા આવશે 2000 અને અહીંયા આપણે બાકી લઈ જશું 31/12 રોજ 31/12/2003 રોજ બાકી લઈ જશું આપણે. બાકી આગળ લઈ ગયા આપણી પાસે બાકી આગળ લઈ ગયા છે 2000 બરાબર છે. ચાલો આ 2000 આપ્યા આપણે બરાબર છે. ચાલો પાછું આપણે અહીં બાકી લઈ આવશું 1/1/2004ની. તો અહીંયા આવશે બાકી આગળ લાવ્યા. ચાલો આ વસ્તુ સમજાય કે પહેલાં આપણે બાકી લીધી, પછી ઉપલેટા પોટરી લિમિટેડ ખાતે આપણે જે ઓછા કામનું નુકસાન હતું એ આપણે લીધું 2000, કારણ કે આપણા માટે એ આવક છે. તો અહીંયા આપણે લખશું ઓછા કામના નુકસાન ખાતે જમા 2000. આપણે એટલા ચૂકવવા પડશે નહીં બરાબર છે. ચાલો એટલે કે હવે અહીં બાકી આપણે લાવીએ 2000 બરાબર. પછી 31/12/2003 રોજ પાછું જુઓ. હવે અહીંયા એક વસ્તુ નવી જોવાની છે કે આપણે રાજ્ય લિમિટેડ ખાતે તો અહીંયા ઉપલેટા લિમિટેડ ખાતે તો હશે. ઉપલેટા લિમિટેડ ખાતે એ તો 1000 આપણે થઈ હતી, અહીંયા આપણે જે એન્ટ્રી નાખી હતી ક્યાં ગઈ, આવી 1000 આપણે થઈ હતી બરાબર. તો અહીંયા આપણે 1000 તો લખશું, પણ હવે આપણે જો 1000 આપણે લખી 3000 થઈ, આ વસ્તુ બરોબર થઈ બરોબર છે. પણ હવે આમાંથી જો આપણને મજરે ના મળે એવી એ વસ્તુ થઈ હતી. જો અહીં બતાવું તમને, આજે 1000 હવે આપણે આને આટલા મજરે આપવા પડશે નહીં. તો શું થશે, આટલા આપણે મજરે નહીં આપવા પડે તો આ આપણા માટે ફાયદો થશે બરાબર. હવે આટલા આપણે એને મજરે દેવા પડશે નહીં, જો કદાચ નફો થાય તો તો આપણે અહીં શું લખશું 31/12/2003 અહીંયા લખશું 31/12/2004 રોજ. અહીંયા આપણે લખશું નફા નુકસાન ખાતે, અને આની ક્રોસ એન્ટ્રી થશે નફા નુકસાનના જમા બાજુ. શું કામ કે હવે આપણને આ 1000 છે એને ચૂકવવા પડશે નહીં, એટલે અહીંયા આપણે લખશું 1000 બરાબર. અને બાકી આગળ લઈ ગયા 2000 થવા જોઈએ, 1000 ને 1000 થયા 2000 બરાબર. તો અહીંયા આવશે 31/12/2004 રોજ. અહીં ટોટલ હતા 3000 અને 2000 લઈ જશું આપણે બાકી. ચાલો આ હવે બાકી આગળ લઈ ગયા. ચાલો આ વસ્તુ ખબર પડી.
હવે આપણે બાકી લઈ જશું 1/1/2005 ના રોજ બાકી આગળ લાવ્યા। ચાલો બાકી આગળ લાવ્યા, વળી પાછી આપણી પાસે 2000 હતી। હવે પાછું આપણને આ વર્ષે કાંઈ વસ્તુ થતી નથી પણ એને મજરે ના મળે તેવું આપણે નફા નુકસાન ખાતે તો એ એન્ટ્રી કરશું, બરાબર। જો મજરે ના મળે એવા 2 500 રૂપિયા છે, બરાબર। જો આપણે 2005ની એન્ટ્રી કરીએ છીએ, બરાબર। હવે એમાં આપણે એ વર્ષે જો મજરે ના મળે તેવું આપણે જે નફા નુકસાન ખાતે અહીં એન્ટ્રી કરી હતી, શું કામ કરી હતી કે 1000 હવે આપણે દેવા પડશે નહીં, એટલે નફા નુકસાન ખાતે આપણે ફાયદો થયો છે, એટલે આપણે એની એન્ટ્રી આ ઉધાર બાજુ કરીને એની ક્રોસ એન્ટ્રી આપણે નફા નુકસાનના જમા બાજુ થાય એટલે, બરાબર। અને હવે આપણે અહીંયા જો 500 રૂપિયા આ બે વસ્તુ આપણે ચૂકવવી પડશે નહીં, બરાબર। આ 500 રૂપિયા આપણે એને ચૂકવવા પડશે નહીં, તો 1000 આપણે શું થશે વળી પાછા આપણો ફાયદો, બરાબર છે। ચાલો તો અહીંયા આપણે લખશું 31/12/2004 ના રોજ 31/12/2005 ના રોજ નફા નુકસાન ખાતે જે આપણે નહીં ચૂકવવા પડે, નફા નુકસાન ખાતે 1000 આપણે હવે આ ચૂકવવા પડશે નહીં, બરાબર છે। એટલે 1000 આપણે આ 2000 માંથી થઈ ગયા માઇનસ, કારણ કે આજ વખતે કાંઈ બીજું છે નહીં, ઉપલેટા લિમિટેડ ખાતે કોઈ પણ વસ્તુ વધારે ઓછી થઈ નથી, જેટલી રોયલ્ટી છે એટલી જ આપણે શું છે લઘુત્તમ ભાડું છે, એટલે કાંઈ નુકસાન ઓછા કામનું થયું નથી। ચાલો આ 2000 સોરી અહીં નહીં પણ આપણે નીચે લખશું આ 2000, બરાબર છે। ચાલો આ 2000 અને આપણે બાકી આગળ લઈ ગયા આપણી પાસે આવશે 1000, આ આવશે આપણી પાસે 31/12/2005 ના રોજની બાકી આગળ લઈ ગયા, બરાબર છે। આ બે આપણી બાકી આગળ લઈ ગયા। હવે આપણે પાછું આ બાજુ લખશું 1/2006 ના રોજ બાકી આગળ લાવ્યા। ચાલો બાકી આગળ લાવ્યા છે આપણી પાસે વળી પાછા 1000। ચાલો હવે આપણે પાછું આમાં જોઈએ તો કે આપણી પાસે 6250 હતા, પણ 250 આપણે એને મજરે આપવા પડ્યા, મજરે આપવા પડ્યા એટલે આપણા માટે નુકસાન થયું, બરાબર। તો આપણે એ જે મજરે દેવા પડ્યા ને એને આપણે અહીંયા એન્ટ્રી કરશું અને ન્યા લખશું આપણે રોયલ્ટી ખાતે, બરાબર। ન્યા આપણે લખશું રોયલ્ટી ખાતે, શું કામ કે જો અહીંયા આપણી પાસે બાકી હતી 1000, અત્યાર સુધી આપણે મળતા હતા એટલે આપણે આ બાજુ લખતા હતા ઉપલેટર લિમિટેડ ખાતે, બરાબર। આ 2000 આપણને મળ્યા, આ આપણે 2000 આપણને મળ્યા, બરાબર। પણ હવે અહીંયા આપણે દેવા પડશે તો આની એન્ટ્રી આપણે અહીંયા કરવી પડશે, બરાબર। અત્યાર સુધી આપણે શું કરતા હતા કે આપણે જે એને બિચારાને ખોટ થતી હતી ને આપણે અહીંયા જમા બાજુ લખતા હતા, હવે એને નફો થાય છે 250 એને આપવાના છે આપણે, તો આપણે લખશું આ બાજુ, ત્યાં આપણે એની ક્રોસ એન્ટ્રી કરેલી છે, જુઓ તમે, બરાબર છે। ક્યાં ગઈ લેણી રોયલ્ટીના ખાતામાં ઓછા કામના ઉપલબ્ધ ખાતે કર્યું છે 250, બરાબર। તો એની આપણે ક્રોસ એન્ટ્રી તમે આપી શકો। ચાલો ઓછા કામના ઉપલબ્ધ ખાતે અહીંયા કરશું આપણે 31/12/2006 ના રોજ। હવે ઓછા કામના ઉપલબ્ધ ખાતે એટલે કે અહીંયા આપણે લેણી રોયલ્ટીના ખાતામાં કરશું, ઉધાર બાજુ લેણી રોયલ્ટી ખાતે આપણે એને કેટલા આપવા પડે છે 250 રૂપિયા આપવા પડે છે, બરાબર। હવે એને આપવા કેટલા નહીં પડે તો કે વળી પાછા આપણે એને જે છે 250 અને વળી પાછા આ 250 અને આ 250 આ બે 250 નહીં આપવા પડે, બરાબર છે। ચાલો તો એ બે 250 એટલે કે આપણે એને ટોટલ કરીને 500 રૂપિયા નહીં આપવા પડે, તો 31/12/2006 ના રોજ નફા નુકસાન ખાતે આપણે એને 500 રૂપિયા નહીં આપવા પડે, સમજાણું? શું કામ કે આપણે જો 2006 ની એન્ટ્રી જોઈ તો 250 આપણે એને આપ્યા એટલે લેણી રોયલ્ટી ખાતે આપણા માટે નુકસાન છે એટલે 250 એને આપ્યા, બરાબર। એટલે આપણે એને ઓછા કામના ઉપલબ્ધ ખાતે આપણે શું કર્યું ઉધાર કર્યું, બરાબર। અને નફા નુકસાન ખાતે શું કામ આપણે કર્યું તો કે હવે જો આપણે 250 એ બે આપણે મજરે ન મળે તેવા છે, એટલે 500 રૂપિયા આપણા શું છે મજરે ન મળે તેવા, એટલે હવે એટલે કે એને આપણે 500 રૂપિયા મજરે આપશું નહીં, એટલે કે નફા નુકસાન ખાતે આપણા માટે શું થઈ ગઈ આપણે આપણા માટે ફાયદો થઈ ગયો, એટલે આપણે એને 500 રૂપિયા નફા નુકસાન ખાતે અને ક્રોસ એન્ટ્રી કરશો એટલે નફા નુકસાન ખાતે શું થઈ જશે જમા, બરાબર। અને પછી આપણે અહીંયા કરશું 31/12/2006 ના રોજની બાકી આગળ લઈ ગયા। ચાલો અહીંયા આપણે વળી પાછું અહીંયા હતું આપણી પાસે ટોટલ 1000, અહીંયા 1000 થશે, અહીંયા વધશે કેટલા 500 ને 200 એટલે 750, એટલે કે 250 આપણા અહીંયા બાકી છે એ આપણી વધશે, બરાબર છે। ચાલો આ ખબર પડી ગઈ, શું કર્યું છે કાંઈ નથી કર્યું આપણે,
તો કે આપણી પાસે 6250 રોયલ્ટીની રકમ આવતી હતી, લઘુત્તમ ભાડું હતું 6000 અને આપણે ખરેખર આપણો ઓલાએ મજૂરી લીધા છે 250, બરાબર છે। તો રોયલ્ટી ખાતે આપણે એને 250 જે અહીંયા આપણે આપ્યા નથી એ આપણે લખવા પડે, અને હવે જે એને મજૂરી મળવા નથી આપણા માટે ફાયદો છે એટલે આપણે નફા નુકસાન ખાતે કર્યું 500 રૂપિયા, બરાબર। અને બાકી આપણી વધી 250, કારણ કે બાકી આપણી હતી કેટલી 1000 અને બાકી વધી 250। ચાલો વળી પાછું આપણે 1/1/2007 આના દિવસે આપણે બાકી આગળ લાવ્યા આપણે કેટલી છે 250, વધારે કાંઈ છે નહીં, 250 રૂપિયા આપણી બાકી છે। હવે જોઈએ આપણે શું કર્યું છે। હવે આપણે 6500 આપણી રોયલ્ટીની રકમ હતી, લઘુત્તમ ભાડું હતું આપણું 6000, બરાબર, અને 500 રૂપિયા આપણે ખરેખર જે ઓછા કામ નુકસાન થયું હતું એ થયું હતું, અને એમાંથી મજૂરીને આપણે આપી દીધું છે 250 અને બાકી આપણી કાંઈ રહી નથી, બરાબર છે। એટલે અહીંયા આપણે લખશું નફા નુકસાન ખાતે, કારણ કે 250 આપણે એને આપી દીધા છે, બરાબર છે। એટલે અહીંયા લખશું આપણે 31/12/6 ના રોજ લેણી રોયલ્ટી ખાતે આપણે એને આપ્યા છે એટલે આપણે લખશું 250, બરાબર છે। ચાલો આ વસ્તુ થઈ ગઈ, હવે એને મળશે નહીં, બરાબર, વાત થઈ ગઈ આપણી પૂરી। હવે અહીં બાકી કોઈ રહેતી નથી, તો અહીંયા આપણે આ ખાતું થઈ જશે બંધ, 250 અને 250, બરાબર છે। ચાલો આ વસ્તુ થઈ ગઈ ડન, બરાબર છે। ચાલો આ વસ્તુ ખબર પડી ગઈ શું હતું, ઓછા કામના નુકસાનની બાકી, પહેલાં બાકી હતી 2000 અને અહીંયા બાકી લઈ ગયા આપણે 2000, વળી પાછી 1000 આવી, એમાંથી વળી પાછું આપણે બાકી આગળ લાવ્યા 2000, એમાંથી ઉપલેટા ખાતે આપણે 1000 આપી હતી એ પ્લસ કરી, અને એમાંથી આપણે મજૂરી ના મળે એવા આપણે નફા નુકસાન ખાતે લીધા, બરાબર છે। ચાલો બરાબર, અને વળી પાછું આપણે 3000 લીધા અને બાકી લઈ ગયા બાકી 2000, બાકી આગળ લાવ્યા વળી 2000, હવે પછી એમાંથી વળી પાછા 1000 આપણે ચૂકવશું નહીં, એટલે આપણી પાસે આપણે એ વાતનો ફાયદો થયો, એટલે આપણે 1000 શું કરશું નફા નુકસાન ખાતે 1000, અને બાકી લઈ ગયા આપણે 1000, પાછા બાકી આગળ લાવ્યા। હવે આ 1000માં આપણે શું છે તો કે ચોથા વર્ષની નોંધ છે, તો કે 6250 અને 6000 આ 250 આપણે એને આપવા પડ્યા છે, એટલે આપણા માટે શું થયું નુકસાન થયું, એટલે આપણે એને લેણી રોયલ્ટી ખાતે લખશું, લેણી રોયલ્ટી ખાતે આપણે એને આપ્યા છે 250, અને બાકી નફા નુકસાન ખાતે આપણે જે એને મજૂરી નથી મળવાના એ આપણે આપણો ફાયદો 500 રૂપિયા આપણે લખશું, અને બાકી જે વહી આપણે બાકી આગળ લઈ ગયા, વારી પાછી બાકી આગળ લાવ્યા 250, અને એમાંથી આપણે મજૂરી આપી દીધા 250, તો પછી કોઈ બાકી રહેતી નથી, એટલે આ થઈ ગયું આપણું ખાતું બંધ, બરાબર છે। ચાલો એકદમ ઇઝી હતો સમ, થોડુંક પ્રેક્ટિસ કરજો એટલે વાંધો નહીં આવે, બરાબર છે। અને જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી નાખજો, શેર કરી નાખજો, અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આગળના વિડીયોઝ છે તમને સરળતાથી મળી રહે। થેન્ક યુ।